નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુહાસિની વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આગળના લેક્ચરની અંદર આપણે સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશે ભણ્યા. આજે સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોન્ત એના વિશે આપણે ભણવાનું છે. તો જોઈએ એમાં કે ઓગસ્ટ કોન્તે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલારિટી નામની બે ગ્રંથ શ્રેણીમાં સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા છે. જે ઓગસ્ટ કોન્ત છે તેણે બે ગ્રંથો લખ્યા છે, બે પુસ્તકો લખ્યા છે. એનું નામ છે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલારિટી. પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલારિટી, બરાબર. એની અંદર સમાજની જે વ્યવસ્થા છે, સમાજની પ્રગતિનો જે અભ્યાસ છે, એના વિશે વૈજ્ઞાનિક નિયમો જે છે એ રજૂ આ ઓગસ્ટ કોન્તે કર્યા છે. કોન્તના મતે સમાજે ઘડેલા નિયમો દ્વારા જ સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે. બરાબર. કોન્ત એવું કહે છે કે જે સમાજે નિયમો ઘડ્યા છે એના દ્વારા જ આ વિવિધ જે અલગ અલગ જે ઘટકો હોય એની વચ્ચે એકતા ઊભી થાય, અને એ જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે. સમાજની વ્યવસ્થા તો કે જે આપણે જે નિયમો ઘડ્યા છે એના આધારે સમાજનો દરેક વર્ગ છે એ એકબીજા સાથે સંકળાયેલો રહે છે, જોડાયેલો રહે છે. જો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખનારા નિયમોનો જ અભાવ હોય તો સમાજમાં અસ્થિરતા સર્જાય અને સામાજિક વ્યવસ્થાના વિઘટન તથા સામાજિક મૂલ્યોના પતનની પરિસ્થિતિ નિર્માણ પામે. બરાબર. શું કીધું એને? બે વસ્તુ કીધી કે આ સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવાવાળા જે નિયમો છે એ જ ન હોય. બરાબર. સમાજની અંદર જ્યાં નિયમો ન હોય તો સ્વાભાવિક છે કે આ સમાજ વ્યવસ્થા છે એ વ્યવસ્થિત ચાલે નહીં. સમાજમાં અસ્થિરતા આવી જાય. બરાબર. અને એના લીધેથી સામાજિક વ્યવસ્થા છે એ પડી ભાંગે અને સમાજ છે એ વિઘટન એટલે કે અલગ પડી જાય, ફાટાઓ પડી જાય, વિભાગો પડી જાય. એટલા માટે ઓગસ્ટ કોન્ત આવું સમજાવે છે. પછી આગળ કે આમ કોન્ત સમજાવે છે કે સામાજિક પ્રગતિ વિકાસ થઈ શકે નહીં. અને સ્વાભાવિક છે કે જો આવા ફાટાઓ પડી જાય, વિભાગો પડી જાય તો સમાજમાં છે એ વિકાસ થાય નહીં. સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકબીજા પર આધારિત છે. સમાજને આગળ આવવા માટે એમાં વ્યવસ્થા હોવી જોઈએ, તો જ આ સમાજ છે એ સરસ મજાના જો નિયમો હોય, બરાબર, તો જ સમાજ છે એ આગળ આવી શકે. જો નિયમો ન હોય તો કોઈ પણ સમાજ છે એ આગળ આવી શકે નહીં. વળે કોન્તે ધાર્મિક સ્તર, આધિભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર એમ 3 સ્તર દ્વારા તબક્કાવાર સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન કર્યું છે. પાછું આ ઓગસ્ટ કોન્ત છે એને સમાજશાસ્ત્રને અને સમાજની જે વ્યવસ્થા છે એને સમજાવવા માટે એને 3 તબક્કાઓ આપ્યા છે. કે ભાઈ ધાર્મિક સ્તર, તો આપણે જે સમાજમાં રહેવી છે એમાં ધર્મનું મહત્ત્વ. આધિભૌતિક સ્તર, બરાબર, કે જે ભૌતિક વસ્તુઓ જે આપણે આપણા ઉપયોગમાં લેવી છે એ બધી વસ્તુઓ. અને પ્રત્યક્ષ સ્તર, જે આપણી સામે પ્રત્યક્ષ રીતે નરી આંખે આપણે જોઈ શકીએ. આવું 3 સ્તરવાળા તબક્કામાં સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન રજૂ કર્યું છે. આ સમજૂતી દ્વારા કોન્તે સમાજશાસ્ત્ર અને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ઓળખાયું છે. અને આવા જુદા જુદા તબક્કાઓ આપીને ઓગસ્ટ કોન્તે આ સમાજશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે ઓળખાયું છે. કે સમાજશાસ્ત્ર છે એ શું છે? તો કે વિજ્ઞાન છે. સાથે સાથે કોન્તે નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક અને ઐતિહાસિક પદ્ધતિના વિનિયોગ દ્વારા સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત પણ કરી છે.
અને પાછું ઓગસ્ટ કોન્ત હજી આગળમાં કહે છે કે સમાજશાસ્ત્રનો અભ્યાસ જે આપણે કરીએ છીએ તો એની અંદર કેવી રીતે, તો કે પહેલાં એનું નિરીક્ષણ એમાં જોવાનું છે કે આવું કેમ બને છે, તુલના બેની સરખામણી કરવાની છે, પ્રાયોગિક એટલે કે પ્રયોગ કરવાનો છે, અને ઐતિહાસિક પદ્ધતિ તો કે પ્રાચીન જે પદ્ધતિઓ જે છે બરાબર એ બધી જ આમાં એનો વિનિયોગ બધી ભળે છે અને પછી આ સમાજનો છે એ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનો છે, આવું ઓગસ્ટ કોન્ત કહે છે. અને સમાજમાં બનતી ઘટનાઓના કાર્યકારણ સંબંધને ચકાસવા પર ભાર મૂક્યો છે કે સમાજની અંદર બનતી ઘટનાઓ, કોઈ પણ ઘટના બને છે તો એવું કેમ બને છે, એ ઘટના બનવા પાછળનું કારણ શું છે. કાર્યકારણ એટલે કોઈ પણ વસ્તુ બનતી હોય તો એની પાછળ ચોક્કસ કોઈને કોઈ કારણ છે જવાબદાર હોય છે. એટલા માટે કોઈ ઘટના બને છે તો એની પાછળ આવું કેમ બન્યું, બરાબર, આવા કારણને તપાસવાની જરૂર છે અથવા કારણ તપાસવું જોઈએ એવો ભાર મૂક્યો છે ઓગસ્ટ કોન્ત. આ રીતે ઓગસ્ટ કોન્તથી સમાજમાં વૈજ્ઞાનિક અધ્યયનનો પ્રારંભ થયો અને આવી રીતે જે સમાજશાસ્ત્ર વિશે છે એને એક વિજ્ઞાન તરીકે આ ઓગસ્ટ કોન્તે છે એ પ્રસ્થાપિત કર્યું. અને હવે સમાજશાસ્ત્રને આ વિજ્ઞાન તરીકે ભણવામાં છે એ અધ્યયન એટલે કે એનો ભણવાની શરૂઆત થઈ. ઓગસ્ટ કોન્ત વિશે છે ઇમાઇલ દુર્ખિમ 1858 થી 1917 સુધીમાં એણે જે અમુક જે તારણો આપ્યા છે એને જોઈ લીધા આપણે. ફ્રાન્સના વિદ્વાન ઇમાઇલ દુર્ખિમ કયા દેશનો હતો, તો કે ફ્રાન્સ, યાદ રાખજો. ફ્રાન્સના વિદ્વાન ઇમાઇલ દુર્ખિમે સમાજના નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા ઓગસ્ટ કોન્તે રોપેલા સમાજશાસ્ત્ર રૂપી બીજને અંકુરિત કરવાનું કાર્ય કર્યું. તો કે જે ઓગસ્ટ કોન્તે જે બીજ રોપ્યું હતું તો એને ઉગવાની શરૂઆત જે ઉગાડ્યું હોય તો એવા છે ઇમાઇલ દુર્ખિમ. અંકુરિત કર્યું, એ બીજ છે એ ફૂટ્યું, ઉગ્યું. દુર્ખિમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી કરતું, બરાબર. આ ઇમાઇલ દુર્ખિમ એવું માનતા હતા કે સમાજશાસ્ત્ર છે એ ખાલી સમાજનું પૃથ્થકરણ એટલે કે એના ભાગલા વિભાગ, એના જુદા પાડવું, છૂટું પાડવું, આવું જ ખાલી કરતું નથી. સમાજશાસ્ત્ર ખાલી અલગ અલગ વિભાગ પાડવાનું, એના છૂટા પાડવાનું કામ કરતું નથી. પણ એથી વિશેષ તો તે સામાજિક જીવવાની કળા છે, બરાબર. આપણે જે જીવન જીવીએ છીએ તો આપણે કેવું જીવન જીવવું જોઈએ એ આપણને જીવન જીવતા શીખવાડે છે. કોણ શીખવાડે છે, તો કે આ સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો નહીં પરંતુ જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્ખિમને આ વિષયના અભ્યાસમાં વિશેષ રસ જાગ્યો છે. અને ઇમાઇલ દુર્ખિમ જે છે એણે આ સમાજશાસ્ત્રમાં કેમ રસ ઉત્પન્ન થયો, તો કે જે વિશ્વની અંદર અગમ અગોચર વસ્તુઓ જે છે, નિર્જીવ જે વસ્તુ છે, આ સમાજશાસ્ત્રમાં એનો અભ્યાસ નથી થતો. સમાજશાસ્ત્રમાં શેનો અભ્યાસ થાય છે, તો કે જે વ્યક્તિ જીવિત છે આવા જીવિત સમૂહોનો એમાં અભ્યાસ થતો હોય એટલા માટે આ ઇમાઇલ દુર્ખિમને એમાં વધારે વિશેષ રસ મળે છે. તેમનું ધ્યેય છે એ વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનો, કે એક વ્યક્તિ છે એનો બીજા આખા સમૂહ સાથે, જૂથ સાથે કેવો સંબંધ છે આ શોધવાનું કામ આ ઇમાઇલ દુર્ખિમનું છે. સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તે તેમને ચકાસવાનું હતું. અને કોઈ એક વ્યક્તિ વર્તન કરે છે અને આખો સમૂહ એટલે કે ઘણા બધા લોકો એકસાથે જે કામ કરે છે તો આવું કેમ કરે છે એ તપાસવાનું કામ આ ઇમાઇલ દુર્ખિમે કર્યું. તેથી જ તેમણે સામાજિક તથ્યનો અભ્યાસ કરવા પર ભાર મૂક્યો. દુર્ખિમના મતે સામાજિક તથ્યો સમાજ જીવનમાંથી ઉદ્ભવે છે, બરાબર. આપણે જે કંઈ વર્તન કરીએ
તો એ આપણે સમાજ, કુટુંબ કે જે આપણી સોસાયટી, આપણો રાજ્ય, આપણો દેશ, તો એમાંથી ઉદ્ભવે છે. આવા તથ્યો વ્યક્તિની બહાર છે અને વ્યક્તિને અમુક રીતે જ વર્તન કરવા માટે ફરજ પાડે છે. બરાબર? ઘણું બધું નડતું હોય, ઘણી બધી જવાબદારી હોય, અમુકને માન મોભો, બરાબર, આવું બધું નડતું હોય, તો એના માટેથી અમુક વ્યક્તિ છે એ અમુક પ્રકારનું જ વર્તન કરી, એવું જ એને વર્તન કરવું પડે, એને ફરજ પાડે. વળી આ તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ પણ કરી શકાય, અને આ તથ્યો જે છે એનું વિશિષ્ટ રીતે સ્પેશિયલ એનું નિરીક્ષણ પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ભારતીય સંદર્ભમાં આપણે રિવાજો, પરંપરાઓ વગેરે સામાજિક તથ્યો તરીકે ઓળખીએ. બરાબર? આપણા જે છે ભારતની અંદરના જે રિવાજો અને પરંપરાઓ એવા વિદેશોમાં છે નહીં. એટલે આપણું એ શું થયું? એક અલગ તથ્ય થયું. આપણા જે રિવાજો છે, પરંપરાઓ છે, એ પરંપરાઓ વિશ્વના બીજા દેશોમાં ન પણ હોય. આપણું કેવું થયું? અલગ. દુર્ખેમ જણાવે છે કે સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવા જોઈએ, જેથી તેનો અભ્યાસ બરાબર રીતે કરી શકાય. આજે કોઈ પણ વસ્તુ જે છે, રીત રિવાજો છે, પરંપરાઓ જે છે, તો એને એક વસ્તુની રીતે નિરીક્ષણ કરવાનું છે. કેમ? વિજ્ઞાનની અંદર પ્રયોગ થતો હોય કોઈ માથે, એવી રીતે આની માથે પ્રયોગ થવો પડે, તો એને સારી રીતે, સાચી રીતે છે એ રજૂઆત કરી શકાય. ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડમાં સામાજિક તથ્યોની સમજૂતી આપીને દુર્ખેમે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્ત્વનું પ્રદાન આપ્યું છે. અને એમએલ દુર્ખેમે એક પુસ્તક લખ્યું છે, એનું નામ શું છે? ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ. એમાં એમએલ દુર્ખેમે શું કીધું છે કે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં, તો કે કેવી પદ્ધતિથી, કેવી રીતે સમાજશાસ્ત્ર છે એમાં કોઈ પણ વસ્તુનો પ્રયોગ, એનું નિરીક્ષણ, અવલોકન કરી શકાય, એ માટેનું બહુ સારામાં સારું પ્રદાન આપેલું છે. આ ઉપરાંત આત્મહત્યા, શ્રમ વિભાજન અને સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને દુર્ખેમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બરાબર? અને એ સિવાય પણ ઇમામ દુર્ખેમ જે છે તેણે આત્મહત્યા, કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે તો એના પાછળનું આપણે વાત કરીને જેમ કે ભાઈ કાર્યકારણનો સંબંધ, કે આત્મહત્યા કરવાનું કારણ શું? શ્રમ વિભાજન, જે આપણે પૃથ્થકરણનું આવ્યું ને, માત્ર આ સમાજ વ્યવસ્થા છે એની સાથે શરૂઆત થઈ સમાજની, તો કે શ્રમ વિભાજન. બરાબર? કોને કેટલું, ક્યારે, શું કામ કરવું, બરાબર, અને આગળ જતા એમાં વિકાસ થતો ગયો, એમાં આવી સામાજિક એકતા, સમાજના જે લોકો છે એ એક થાય. પછી ધર્મો છે, સામૂહિક પ્રતિનિધિત્વ, બરાબર, આખો સમૂહ હોય એના પ્રતિનિધિ તરીકે આ બધા સિદ્ધાંતો આપ્યા. તો આ દરેકે દરેક બાબત છે એમાં વ્યક્તિનું વર્તન કેવું હોય છે? અલગ અલગ. આત્મહત્યાવાળો વ્યક્તિ શ્રમ વિભાજનમાં, સામાજિક એકતામાં. તો શ્રમ વિભાજનમાં જોજો, બધા વ્યક્તિઓ છે એ અમુકને કોઈક એક કામ આવડતું હોય એને એ કામ આપવામાં આવે, બીજાને ન આવડતું હોય એને એવું આપવામાં આવે, અથવા ઓછું આવડતું હોય એવું આપવામાં આવે. તો જે કામ જેને ફાવે છે એને આપવામાં આવે છે. એ રીતે શ્રમ વિભાજન થાય. તો આ બધા ખ્યાલો આપ્યા છે, આ બધા સિદ્ધાંતો છે. સામાજિક એકતા, સમાજના લોકો છે એક કેવી રીતે રહે એની માટેનો સિદ્ધાંત છે. ધર્મ સાથે આપણે ધર્મને લીધેથી આપણે એકબીજા સાથે જોડાયેલા રહીએ છીએ. સામૂહિક પ્રતિનિધિત્વ, તો કે ચૂંટણી હોય અથવા કોઈ પક્ષ હોય તો એના સભ્યો ઘણા બધા હોય, પણ એનો પ્રતિનિધિ કેટલો હોય? એક જ હોય. તો આવા પ્રતિનિધિ લેવાવાળા વ્યક્તિ હોય તે અમુક જ હોય. આખો પક્ષ હોય તો એમાં મેન વ્યક્તિ એક જ હોય, બધા એના મેન ન હોય, બીજા એના કાર્યકર હોય, એક અધ્યક્ષ હોય. તો આ બધા સિદ્ધાંતો જે ઇમામ દુર્ખેમે આપ્યા એના લીધેથી સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ, એટલે કે બહુ સારામાં સારું યોગદાન આપ્યું.
આ બધા સિદ્ધાંતો આપણને આપીને સમાજ રત્નનો આપણને ખ્યાલ આપ્યો છે. હવે હર્બર્ટ સ્પેન્સર જે છે એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર ભણશું. અત્યારે આપણે ઓગસ્ટ કોન્ત અને ઇમામ દુર્ખીમ એ બે સમાજશાસ્ત્રીઓ વિશે ભણ્યા. અહીંયા આપણો આ પીરિયડ છે એ પૂરો થાય છે.